જાવે ધનમાલ સુત જુગતી સંબંધી જન बुद्धिबल तेज तन आखर रहावे ना मानव तो कहाँ देव दानो मुनिंद वृंद सबे चल जावे को अचलता पावे ना भने जदुराम गाम धाम धरा धीश आदि सबे ही नकाम निज काम अंत आवे ना पर कविता में गावे सो अमर रहावे न कवि की जबान पे चढ़े सो नर जावे ना। एवं संतवाणीનું ઘરાણું એટલે ફતા બાપા અને એના પારે બેસીને આજ મોજ કરીને એમાંય સુરેશભાઈ આજ બધા મીર ભેગા કર્યા છે. સમાજ ભેગો કરવો બહુ અઘરો ને બાપુ. ભેંસના શિંગડામાં પગ નાખવો સારો, પણ બહુ બહુ સરસ હજારોને એમાં આજ સબીર ઉસ્તાદ અહીંયા આવ્યો અને એનું સન્માન ફતા બાપાના દરબારમાં થયું. અમારે સુરેશભાઈને હું અમારા સમાજ વતી સલામ કરું છું. મહેબૂબ તો મારું સ્ટેમિના છે, મેં હમણાં કીધું બાપુ આ મારું સપ્ટેશન છે. એ છોકરો આમ દીકરો બોલતો હોય ને ભાણો વગાડતો હોય, આનાથી વધીને મારે જોઈ શું બાપુ? શું જોઈએ? બસ હું એમ કહું કે મારું ભજન પાકી ગયું. બહુ મજાની વાત. આજ ખૂબ આનંદ, બહુ મસ્તીથી અને સુરતાથી સંચાલન કર્યું. સંચાલન કરવું હેલું છે પણ સુરતાથી સંચાલન કરવું બહુ અઘરું છે. એવો મહેબૂબભાઈ મીર બહુ સુરતાથી સંચાલન કરે છે. જોરદાર તાળીના ગરગડાટથી આપણે મહેબૂબને વધાવી લઈ સાહેબ. પણ આ બહુ અઘરું અને બહુ મજાની વાત છે. પણ ભજન જેણે કર્યું હોય ને બાપુ, રીજત ખીજત રામ રટેકો. રીજમાં તો એ રાજી હોય જ તે. અને પ્રેમથી કઈ રામ નામ પરતાપ હનુ દ્રોણાગર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ અટલ હુઈ રહ્યો, રામ નામ પરતાપ પાંડુકુલ નકલંક કહ્યો. સોય રામ નામ રટતા રસણ અનંત ભક્ત જન ઉદ્ધરાય ધર ધ્યાન ઈશરા શંક ધર. અજો રામ મુખ ઓચરાય પ્રગટ નામ પરતાપ, વાસ વૈકુંઠ વસાયો પ્રગટ નામ પરતાપ, દૂત જમત્રાસ દિખાયો પ્રગટ નામ પરતાપ, ચંડ ભાગે 84 પ્રગટ નામ પરતાપ, ઉર નવ રહે ઉદાસી રામરો નામ પ્રાણી રટે તાસો જળ પથર તરે ધર ધ્યાન ઈશરા શંક ધર. અજો રામ મુખ ઉચ્ચરે. શંકા ધરીને એનું ભજન થવું જોઈએ બાપુ. બસ એક વખત અંતરથી લેવાય જાય. બાકી જીતે છે શ્રદ્ધા, જીતે શ્રદ્ધા. ભાવથી લીધું હોય છે ને બસ ઈ જીતતું હોય છે. બે જણા ઊભા હતા નદીના કિનારે, બે મિત્રો, અને બે મિત્રો ઊભા ઊભા વાતું કરે. સામે શિવાલય મજાનું હાઈ ક્લાસ. એટલે એક મિત્ર ઊભો ઊભો કે શિવાલયે દર્શન કરવા મારે રોજ જવાનું અને મારે રોજ એક દીવો હળગાવવાનો. અહીંયા મારે શિવાલયે રોજ એક દીવો કરવાનો. એક બીજો કોડો હતો. એ કોડો કે તું દીવો કરી આવી, દીવો હું ઓલવી આવું. વાત શ્રદ્ધાની બાપુ. અંતરથી શ્રદ્ધા રાખી બે જણા અહીંયા ભાવથી શ્રદ્ધા રાખીને જ ઊભા હતા. ઓલો કે તું દીવો, ઓલો કે દીવો હું કરી આવું, આ કે હું દીવો ઓલવી આવું. બે જણા નક્કી કરીને ત્યાંથી છૂટા પડ્યા. પછી તો કાયમનો ક્રમ ચાલુ થયો. ઓલો જાય નદી ઉતરીને દીવો કરીને આવે એટલે ઓલો ઓલવીને પાછો આવે. આનો આ ક્રમ આમનામ હાલ્યો. 8 મહિના સુધી તો વાંધો ન આવ્યો. શિયાળો આખો વિયોગ્યો માથેથી, ઉનાળો માથેથી વિયોગ્યો, અને ચોમાહું બેઠું. અને પછી તો બાપો મંડાણો, જેમ હમણાં 2 દી પહેલા બહબહાટી મંડ્યો તો બોલાવા એમ. અષાઢ જનગળ મેઘ મંડળ ચંદ્ર કુંડળ છાજીતમ ખાગોળ ખળભળ થાળ થળ થળ રંગ વાદળ રાજીતમ ધારા અઢળ પૂર પ્રદળ મહોદત નદિયા મળી ઘન ગગન ગમ ગમ ધરા ધમ ધમ અને વરળ સમ સમ વીજળી જા વરળ સમ સમ વીજળી. બહબહાટી મંડ્યો બોલાવા. 8 દીની એલી કરી અને 2 કાંઠે નદી આવી. 2 કાંઠે નદી આવી. દીવો કરવા વાળો આવ્યો. એને નદીના કાંઠે ઊભા રહી અને જોયું કે આ માં 2 કાંઠે હાલી જાય, આમાં પડાય નહીં, નકર સરનામું વિખાઈ જાય. શ્રદ્ધા બહુ આઘરી છે ને બાપુ. એટલે આવડો આ તો કે આપણે દીવો નથી કરવો, મહાદેવ ભલું કરે. અહીંયા ઉભા ઉભા પ્રાર્થના કરી દી. અખંડ ભસ્મ અંગ બાલ ચંદ્ર ભૂત નાપતિ જટા જુટે સુજા નવી ધરી કરી ઉમાપતિ ફણેન્દ્ર નાગ ચર્મ ધારી દો પ્રજાળી પાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને ત્રિશૂળ ધારી છો સદાય શૂળ હારી શંકરા ત્રિનેત્ર બાની ધારી છો ઉપાધિના ક્ષયંકરા કપાલ કાપી કાઢજો કૃતના કલાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને નમામી સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને વિશેષ જ્ઞાન વલ્લીના નશા
શ્યામહી રહો નિતે તથાપि ભક્ત ભાવના ભલી વિચારતા ચિતે સુણી થતા પ્રસન્ન દીન દાસના આલાપને નમામિ સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને નમામિ સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને વિભૂતિ ધારી છો તથાપि ભૂતિ ભક્તને દિયો સમાધિમાં રહો છતાપી જોઈ જગતને લિયો દૂરે કરો દયાળ દાસના તમામ તાપને હે નમામિ સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને નમામિ સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને ગણી શકે ને શેષ લેશ આપના ગુણોને જ કરે સુપ્રાર્થના પછી મુખેથી સુંદર આત્મજન તથાપી વાલ બુદ્ધિથી ઘણું ગુણો અમાપને નમામિ સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને નમામિ સ્વામી ભોળાનાથ જોડી જાથી જાપને નદીના કિનારે ઉભો રહીને પ્રાર્થના કરીને પાછો વળી ગયો ઈ કે બાપા આજનો દીવો માની લેજે હું નહીં આવું જણ પાછો વળી ગયો ઓલો આવ્યો ઓલવા વાળો ઈ કે બે કાંઠે આવતી હોય ચાર કાંઠે આવતી હોય બાકી જાવું એટલે જાવું દીવો ઓલવવો એટલે ઓલવવો ઈ ઓલો દીવો કરવા ગયો જો જે દીવો ઓલવા વાળાને શ્રદ્ધા કેવડી બાપુ કે દીવો કરવા વાળો ઈ ગયો હોય એટલે ગયો જ હોય એને હમ ખાધેલા છે કે દીવો કરવા જવાનું પણ એને ખબર નહોતી કે આ વહમું પડી ગયું છે એને પાછો વળી ગયો તો આ તો પડ્યો નદીમાં જય ભોળાનાથ કરી નદીમાં પડીને ગયો હોહરો પાર ઉતરીને ઓલી બાજુ ગયો તો દીવો બળતો હતો ઓલવીને આવતો રહ્યો એક દી બીજો દી ત્રીજો દી ચોથો દી 4 દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈ બાપુ રજોગુણ તમોગુણ સત્વગુણ અને એનાથી એક પર જે ચોથો ગુણ છે કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રજણ કૌમારી શશી શેખરા સિદ્ધસર નારી જગ નિમામણ જો જળધારી ધવા ધવગઢ ધવધુ ધવળા કૃષ્ણા કુબજા કદત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા શુભગા શ્રેયા જયા શ્રી અંબા પરિયા પરમ પાર પાલંબા પિશાચણી શાકણી પ્રતિબંબા અથ આરાધી જે અવલંબા સમ શારદા સમકા સમિયા ત્રિપુરા તારણી તારા તરણિયા ઓહમ સોહમ અખિયા અભિયા અને આઈ અજિયા વિજયા ઉજિયા કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રજણ કૌમારી બ્રહ્માંડની રચયિતા બ્રહ્માંડની એક શક્તિ જેને આપણે 4 રામ કીધા છે બાપુ एक राम दशरथ डोले एक राम घट में बोले एक राम का सकल पसारा एक राम वो जग से न्यारा आकार राम दशरथ घर डोले निराकार घट घट में बोले बिंदु राम का सकल पसारा और निरंजन वो जग से न्यारा आ 4 दीवा आ 4 दीवा 3 माथी आवड़ा आ 3 दीवा आ 4 दी हुदी रोज आने मळ्यो आवड़ो आ तो रोज जाए दीवो ओलवीने आवतो रहे 4 दी थया 5મે દીએ 2 भेगा थया ओलवा वाळो भेगो थयो दीवो करवा वाळो भेगो थयो 2 भेगा थया एटले ओलो दीवो करवा वाळो हतो ई के का पाछुं आवવું પડે છે ને તો કે હું તો એકેય દી પાછો નથી આવ્યો 4 દી દીવા હું તો ઓલવીને આવ્યો ઓલો દીવો કરવા વાળો છક્કર ખાઈ ગયો તારી ભલી થાય તારી 4 દી સુધી દીવો કરવા હું ગયો નથી તો એ દીવો કરવા વાળો કોણ तिलोकपाल व्याल माल कष्टकाल भंजनम त्रिशूल धारी भूतचारी अर्धचंद्र शेखरम वेदांति शास्त्र शोधकम नमामि नाथ शंकरम विशुद्ध कीर्ति ज्ञान मूर्ति गौरी मौली मंडनम अपार योग दर्शनम अनेक दुष्ट दंडनम नगेंद्र पुत्री सेवितम निजा स्वयं मनोहरम नमामि नाथ शंकरम नमामि नाथ शंकरम नमामि नाथ शंकरम बाप दीवो करवा वाळो भोलानाथ ने पोताने दीवो करवो पड़े ओलानी श्रद्धा ने मजबूत राखवा हाटू थईने રીજત ખીજત રામ રટેગો રીજમાં તો એ રાજી હોય જ તે બાપુ પણ ખીજમાં શ્વેતબિંદુ રામેશ્વર બંધાઈ ગયો શ્વેતબિંદુ રામેશ્વર બંધાઈ ગયો અને શ્વેતબિંદુ રામેશ્વર બંધાણાના સમાચાર લંકામાં પહોંચ્યા અને કરતીકના આખી લંકામાં ખબર પડી ગઈ કે એના નામે પથરા તર્યા રામના નામે પથરા તર્યા અને પથરા તરી અને पुल बंधाणोनी पुल माथे थईने आखी वांदर सेना अहींया आवशे वाराफरती बधायना राजीनामा मंड्या आववा रावणनी सेनामांथी बधाय राजीनामा मंड्या मूकवा वाराफरती ई के आपणे नथी लड़वुं ओलो के आपणे नथी लड़वुं रावण के पण नथी लड़वुं शुं काम तो के जेना नामे पथरा तरे एना हामું कांई लड़ाई आपणाथी आपणा हथियार एनी हामा न हाले मूकी द्यो बधाय मंड्या हथियार मूकवा वाराफरती राजीनामा मंडाव्या एटले रावण मूंझाई गयो ई के हालू आ तकलीफ राजीनामा मंड्या आवा आ बधायने तो लड़ावाना छे अने आ नहीं होय तो हूँ जाईश क्या एटले बधायने भेगा करीने के अहीं आवो तकलीफ शुं छे तमने तो के आ जेना नामे पथरा तरे एनी हामું अमाराथी लड़ाई नहीं ई के एना नामे पथरो तरे एवुं नथी मारा नामे तरे हालो देखाडું तमने उठावी सेना आखी लई जईने दरियाना किनाराने माथे गोठवी दीधी
દરિયાના કિનારે ગોઠવીને 20 ભુજામાં ઉપાડી શકે ને એવડો ગડબો ઉપાડ્યો બાપુ. અને દરિયાના કિનારે ઊભા રહીને ઘા કર્યો, ઘા કરીને બોલો જય રાવણ. એ જય રાવણ કરીને ઘા કર્યો, પાણો ગયો અને તરવા માંડ્યો. પાણો તરવા માંડ્યો, સેના આખી મોજમાં આવી ગઈ કે કાંઈ વાંધો નહીં, પાણો તર્યો. એના ભગવાનના નામે તરે એવું કાંઈ નથી કે આપણા ભગવાનના નામે તરે. લંકામાં રાવણને ભગવાન કહેતા હતા ને બાપ, એવું કાંઈ નથી કે એના જ નામે તરે, કે આપણા ભગવાનના નામે જો આ તર્યો કે વાંધો નહીં, હાલો બધા હથિયાર ઉપાડી લીધા. લડવા સેના આખી તૈયાર થઈ ગઈ. આખી લંકામાં ખબર પડી ગઈ, બાંગરોટો માંડ્યો બોલવા, આપણા રાવણના નામે પથ્થરો તર્યો, આપણા રાવણના નામે પથ્થરો તર્યો, આપણા રાવણના નામે પથ્થરો તર્યો. બધાય માનવા માંડ્યા. હાંજ થઈ અને રાવણ મહારાજ પોતાના કક્ષમાં આવ્યા. પોતાના કક્ષમાં આવ્યા એટલે પલંગને ટેકો દઈ અને મંદોદરીમાં ઊભા છે. અને મંદોદરીમાં ઊભા મરક ઝીણા દાંત કાઢે છે. એટલે મંદોદરીમાંની સામે જોઈ અને રાવણે કીધું, શું છે આમ આવું મર્મમાં કેમ દાંત કાઢસ? એટલે કે મર્મ આજ મર્મમાં હસવું પડે એવું છે, તમે મને કાંઈક મરમ દેખાણો છે એટલે હું તમને કહું છું. એટલે રાવણ કે શું છે? તો કે આ લંકામાં વાત થાય છે એ સાચી? તમારા નામે પથ્થરો તર્યો? એ કે આખી દુનિયા માને છે, તું નથી માનતી. વધારે ભાગ આદમીની આ તકલીફ હોય બાપુ. હા, અને એક માની જાય લગભગ બધાય માની જાય, વાંધો ન આવે. પણ એ કે બધાય માને, તું એક નથી માનતી. મંદોદરી કે હું કેમ માનું? મારા મગજમાં બેહે કેમ? તમારા નામે પથ્થરો તર્યો હોય, એક વખત ભોળાનાથની સામે લાંબો હાથ કરી અને તમે કહી દો, શિવજીના સોગંદ ખાઈને કહું છું કે આ પથ્થરો મારા નામે તર્યો, એટલે મંદોદરી કે હું માની લઉં. રાવણ ઢીલો થઈ ગયો કે ઈ કેમ કહેવાય? ભોળાની સામે લાંબો હાથ કરીને તો ન કહેવાય કે પથ્થરો મારા નામે તર્યો છે. કે તો કે એ ગાંડી વિચાર તો કર કે ઋષિઓના આંગળા કાપી અને જે લોહીના ઘડા ભરે એના નામે પથ્થરા તરે? કોકની ભારિયાને ચોરી કરી લઈ આવે અને પાછો વેશ બદલીને લઈ આવે, કોકનો વિશ્વાસઘાત કરે, એની માથે એના નામે પથ્થરા તરે કે ન તરે? ગાંડી, પથ્થરો તો ભગવાન રામચંદ્રજીના નામે તર્યો છે. આખી સેના બળભંગ થઈ ગઈ હતી, પણ એ સેનાને બળમાં લાવવા માટે થઈ અને મારાથી ઉપડે એવડો પાણો ઉપાડ્યો, કારણ કે મને એના ઉપર વિશ્વાસ હતો. જાસુ સ્વભાવ અરી અનુકૂલા, મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો ભાઈ, એટલે મેં પાણો ઉપાડ્યો. મારી 20 ભુજામાં ઉપાડી શકું એવડો ગડબો ઉપાડ્યો. ઉપાડીને કર્યો ઘા, દાણા કરતો, અને પાણો ગયો ને એ પેલા પાણાને કીધું કે એ પાણા, જો તું નો તરને તો ભગવાન રામચંદ્રજીની આણ છે. ભગવાન રામની આણ દીધી એટલે એને તરવું પડ્યું. બાપુ, રીજત ખીજત રામ રટેગો, રીજથી એનું ભજન કરીને તો એ આપણા ઉપર રાજી જ હોય, પણ કોકની બનાવટ કરવા ભજન કરીને તો એ આપણા ઉપર રાજી થઈ જાય. મારા બાપ, એની તાકાત એ છે. રામ નામ પરતાપ હનુ દ્રોણાગર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્રાસન પાયો. એની માથે જ્યારે મૂકી દેતા હોય છે ત્યારે એને કરવું પડે છે સાહેબ. એકો નામ અનંતરો પાલે પાપ પ્રચંડ, જવતલ જેતો જ્વાલકણ ખોયણ દે વન ખંડ. કબે હુવે ઈશ્વર કહે કી જાયો કીર્તાર, બ્રહ્મા રુદ્ર વિચાર બ્રહ્મ, જેનો પામે નિગમ ન પાર. નિગમ આનો પાર ન પામીએ કે નિગમ જ્યારે પૂરું થાય ને ત્યારે અગમની શરૂઆત થાય બાબુ. ત્યાંથી અગમ શરૂ થતું હોય છે. પણ વાત એ કે ગુરુએ જે નિગમ આપ્યું હોય ને એ નિગમને વળગી રહેવું પડે. જે મંત્ર જાપ આપ્યો હોય, જે કાંઈ એને ગુરુએ આપ્યું હોય ને, સદગુરુએ એના પીરે એને જે વિરદ આપ્યું હોય ને એ વિરદને વળગી રહેવું પડે.